અંકલેશ્વરમાં સીઆઈડી ક્રાઇમ ગાંધીનગરની એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની ટીમ દ્વારા ચરસ અને ગાંજાના જથ્થા સાથે 2 આરોપીની ધરપકડ કરી છે। અંકલેશ્વર ખાતે સીઆઈડી ક્રાઇમ ગાંધીનગરની એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ દ્વારા પીએસઆઈ વીકે ગરાસિયા સહિત સ્ટાફ ભરૂચ જિલ્લામાં પેટ્રોલિંગમાં હતો તે સમય દરમિયાન બાતમી મળી હતી કે બાઇક ઉપર કેટલાક ઈસમો ગાંજો, ચરસ અને એમડી ડ્રગ્સ જેવા માદક પદાર્થોનું કેટલાક ઈસમો ગેરકાયદેસર રીતે વેચાણ આપલે કરે છે, જેની બાતમીના આધારે સીઆઈડી ક્રાઇમ ગાંધીનગરની એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સે અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 પર આવેલ અંસાર માર્કેટ નજીક વોકિંગ ફ્લાયઓવર પાસેથી વોચ ગોઠવી હતી। તે દરમિયાન વાલિયા ચોકડી તરફથી બાઇક ઉપર 3 ઈસમો આગળ બેગ મૂકીને આવી રહ્યા હતા। તેઓને અટકાવતા જ પોલીસને જોઈને 3 પૈકી એક ઈસમ બાઇક ઉપરથી કૂદીને ભાગી ગયો હતો, જ્યારે પોલીસે માંગરોળના કોઠવા ગામના તોસીફ મુસ્તાક શેખ અને મહેન્દ્ર મુકેશ વસાવાને ઝડપી પાડ્યા હતા, જે બંને આરોપીઓ પાસેથી 48,000થી વધુનો 973 ગ્રામનો ગાંજો અને 48,700નો 195 ગ્રામ ચરસ તેમજ એક બાઇક, 2 ફોન મળી કુલ 1,37,000નો મુદ્દામાલ કબજે કરી માંગરોળ તાલુકાના ભાટકોલના સુવેજના ગુલામ શેખને વોન્ટેડ જાહેર કરી આ અંગે જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી આરોપીની અટક કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે।